આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું, પણ સાથે તેઓએ ગોપાલ ઇટાલિયાને આના માટે જવાબદાર પણ ગણ્યા. સામે ગોપાલ ઇટાલિયાએ પણ વળતો પ્રહાર કર્યો. ત્યારે હવે જે ખેડૂત આગેવાનો છે તેઓ રાજુ કરપડા ઉપર શંકાની સોય ઉપજાવી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. ખેડૂતો આગેવાન છે નિલેશ પટેલ. તેઓએ પણ જણાવ્યું છે અને સોશિયલ મીડિયા ઉપર પોતાનો વિડીયો નાખ્યો છે ને એમણે કહ્યું છે કે જો રાજુ કરપડા ભાજપમાં જાય તો તેઓ ખેડૂત નેતા નથી. આવો સાંભળીએ તેઓએ શું કહ્યું. જય જવાન જય કિસાન મિત્રો, આજે વાત કરી છે આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડાની અને ગોપાલભાઈ ઇટાલિયાની, જે તાજેતરમાં હમણાં જેલમાંથી ગોપાલભાઈ રાજુભાઈ કરપડા છૂટ્યા અને 2 દિવસ પહેલા એને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. અને રાજીનામું આપ્યા પછી જે કાંઈ આક્ષેપો ગોપાલભાઈ ઇટાલિયા ઉપર કરે છે અને ગોપાલભાઈ ઇટાલિયા પણ રાજુભાઈ કરપડા ઉપર વર્તા પ્રહારમાં આક્ષેપો કરે છે, આ બંનેને આપણે સાંભળ્યા અને તે પછી આપણે નક્કી કરી શકીએ કે આમાં સાચું કોણ ને ખોટું કોણ. અને હજી એનો નક્કી કરવાનો સમય પણ નથી કોણ સાચું છે કોણ ખોટું છે. પણ છતાં પણ એવું થોડું ઘણું સાબિત થાય છે કે રાજુભાઈ કરપડાને આ ભ્રષ્ટ ભાજપે ક્યાંક ને ક્યાંક ખોટી રીતે હેરાન કર્યા છે, ખોટી રીતે દબાવ્યા છે, ખોટી રીતે જેલમાં જવાનો ડર બતાવ્યો છે, જેથી કરી રાજુભાઈ કરપડા આજે એ જેલમાં જવાના ડરથી કદાચ ને આ બધું ભાજપની ગોઠવણ પ્રમાણે હાલતા હોય એવું લાગે છે. કારણ કે 4 મહિના પહેલા જે આ ભારતીય જનતા પાર્ટીએ નિર્દોષ ખેડૂતોને એની સાથે રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામને જેલમાં પૂર્યા. મહેશભાઈ કોટડિયા પણ અમારા વિસ્તારના જેલમાં હતા. આ લોકોએ 4 મહિના જેવું જેલવાસ ભોગવો. બસ છૂટ્યા પછી ભારતીય જનતા પાર્ટીએ જેના થકી તમે જેલમાં ગયા હતા એની વાત નથી કરતા, જેના થકી તમને તમારી પાસે અત્યાચાર થયો એની તમે વાત નથી કરતા, અન્યાય થયો એનું નામ નથી લેતા અને માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ કરો છો, ગોપાલ ઇટાલિયાને ઝાંખો પાડવાના પ્રયત્ન કરો છો. કદાચ ને હું એમ કહું કે ગોપાલ ઇટાલિયાનો ક્યાંક ને ક્યાંક વાંક હશે, પણ એનાથી તમારે રાજીનામું આપવાની કઈ જરૂર આવતી નથી. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી નથી, એક ધારાસભ્ય છે વિસાવદર વિસ્તારનો. ઠીક છે, શહેરો છે આમ આદમી પાર્ટીનો, ગુજરાતના લોકોએ એને સ્વીકાર્યો છે, પણ તમે પણ બીજા ત્રીજા ક્રમનો શહેરો શું હો? તમે પણ કોઈ સામાન્ય કોઈ આમ આદમી પાર્ટીના સામાન્ય કાર્યકર નથી. અને ખેડૂતના હૃદયમાં, ગુજરાતના તમામ ખેડૂતના હૃદયમાં તમારા માટે સ્થાન છે, માન છે. હું પોતે પણ એકવાર મને એવું થયું કે ગોપાલભાઈ ઇટાલિયાની કંઈક ભૂલ લાગે છે. રાજુભાઈ કરપડા જેવો માણસ જો આમ આદમી પાર્ટી છોડી જાય તો આમ આદમી પાર્ટી ભૂકો થઈ જાય, આમ આદમી પાર્ટીનું સરનામું વિખાઈ જાય. મને પણ એવું થયું, કારણ કે જે રાજુભાઈ કરપડા જેવો એવો લડાયક માણસ, ખેડૂતો માટે કાયમી માટે લડતો માણસ અને એક આમ આદમી પાર્ટીનો મહત્વનો બીજા ત્રીજા નંબરનો સૈનિક કહી શકાય એવો માણસ જો આમ આદમી છોડે, આ પાર્ટીને છોડે તો સ્વાભાવિક છે જેના પ્રત્યે લાગણીને માન હોય એને દુઃખ થાય. અને એ મને લાગણીને માનના હિસાબે મને ખૂબ ઘણું દુઃખ થયું. પરંતુ પછી આ બેયને સાંભળ્યા ત્યાર પછી આપણને એક વાતનો અંદાજ આવે કે આમાં ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડાની ભૂલ છે, ભૂલ અથવા એને ક્યાંક જેલમાં જવાનો ડર છે અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે એને હૃદય પરિવર્તન થયું હોય એવું દેખાય છે. અને હજી પણ રાજુભાઈ કરપડા માટે એક સ્થાન છે. જો આવનારા દિવસોમાં રાજુભાઈ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જાહે તો રાજુભાઈ કરપડાનો 0 થાહે. એના કારણો તમને કહું. વાત પછી હોય અમારા હાર્દિક પટેલની, વાત હોય હર્ષદ રીબડિયાની, વાત હોય ભૂપત ભાયાણીની, વાત હોય જયરાજસિંહ પરમારની, આવા અસંખ્ય લોકો, વાત હોય પછી અમારા અલ્પેશ કથિરિયાની, વાત હોય વરુણ પટેલની, વાત હોય રેશમા પટેલની, આવા અસંખ્ય લોકો કે વાત હોય અમરીશભાઈ ડેરની, આવા અસંખ્ય લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. આ બધાના નામ લીધાની લડાયક યોદ્ધાઓ છે. કોઈ સામાન્ય માણસ નહોતા, કોઈ સામાન્ય લોકો નહોતા. આ બધાય પોતાને તાકાતથી ઊભા થયેલા માણસો છે. અને ભારતીય જનતા પાર્ટીએ સામદામ દંડ ભેદ કરીને એનામાં પ્રવેશ લીધો અને આ લોકોને એને ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા પછી આ લોકોની પરિસ્થિતિ શું છે આજે એ મારે કોઈને કહેવાની જરૂર નથી. જે સમજુ માણસ છે, થોડા ઘણી રાજકારણની ખબર પડે છે, એ બધા જાણે છે. આ બધા અભરાએ મુકાઈ ગયા છે. જેનો જેટલો જરૂર હતી એટલો ઉપયોગ થયો છે અને ઉપયોગ કરીને આ લોકોને ઠેકાણે પાડી દીધા છે. આજે અમારા હાર્દિક પટેલને ધારાસભ્ય બનાવ્યો, પણ એનું અસ્તિત્વ હું, એનું વર્ચસ્વ હું કઈ જગ્યાએ જાહેરમાં સભા કરી શકે એમ છે? જે ગુજરાતની સરકારને ધ્રુજાવતો હતો, આજે હું પરિસ્થિતિ છે એની?
અમરીશભાઈ ડેર, જે કોંગ્રેસમાં તો સિંહ જેવી તાકાત હતી એની, આજે અમરીશભાઈ ડેરનું કોઈ નામ પણ લેતા નથી મિત્રો. અમારો હર્ષદ રીબડિયા ખેડૂત આગેવાન હતો, આજે એનું કોઈ પરિસ્થિતિ નામ પણ લેતું નથી. નામ તો નહીં, એને ટિકિટ પણ ન દીધી વિસાવદરની અંદર. અને આજે હર્ષદભાઈ રીબડિયાની પરિસ્થિતિ શું છે? આવા અસંખ્ય મેં જેના નામ લીધા એ બધાય આ ભારતીય જનતા પાર્ટીને ખટકતા હતા, ભારતીય જનતા પાર્ટીને કણાની જેમ ખટકતા હતા એવા લોકોના મેં નામ લીધા. અને ભારતીય જનતા પાર્ટીએ આ લોકોને સામ દાન ધર્મ ભેદ જે કઈ જરૂર પડી કરી અને પોતાનામાં પ્રવેશ કરાવ્યા, અને પ્રવેશ કર્યા પછી બધાને પૂરા કરી દીધા. તો રાજુભાઈ કરપડા પણ ની એ જ પરિસ્થિતિ થવાની છે. અને રાજુભાઈ કરપડા ખાલી એક વ્યક્તિ નથી, ખેડૂત આગેવાન છે. ખેડૂતોને એના પ્રત્યે લાગણી છે, માન છે, સન્માન છે, ખેડૂતોના હૃદયમાં એનું સ્થાન છે. એટલે આ વિડીયો બનાવીને આપણે કહેવું પડે કે રાજુભાઈ કરપડા જે કરે છે એ કદાચ ભૂલ કરે છે. અને કદાચ ને હું એમ પણ માનું છું કે આ ભ્રષ્ટાચારી ભાજપ રાજુભાઈ કરપડાને જેલમાં પણ પૂરી શકે, એની માટે સજા પણ કરાવી શકે. પણ સાચા ક્રાંતિકારીનો રસ્તો જેલમાં થઈને જ નીકળતો હોય. પછી શહીદ ભગતસિંહને લઈ લ્યો, ગાંધી બાપુને લઈ લ્યો, સરદાર પટેલને લઈ લ્યો, જવાહરલાલ નહેરુને લઈ લ્યો, હવે અસંખ્ય આપણા નીડર આઝાદને લઈ લ્યો. અસંખ્ય લોકોએ જેલમાં જેલવાસ કર્યો છે. એ લોકો ત્યારે અંગ્રેજો જેલમાં નાખતા હતા, આજે ભારતીય જનતા પાર્ટી વાળા કાંઈ કોઈ ફરક નથી. સારું બોલો કે સાચું બોલો એટલે આ લોકો જેલમાં નાખે અને તમને ડર બતાવે જેલનો, અને તમને કોઈ પણ રીતે તોડવાના પ્રયત્ન કરે. અને એવું જ આજે રાજુભાઈ કરપડા સાથે થયું હોય એવું એક મને ખેડૂતના દીકરા તરીકે દેખાય છે. મારા હૃદયની અંદર રાજુભાઈ કરપડા પ્રત્યે જે માન નહોતું, જે મર્યાદા હતી, માન હતું, ને આજે પણ એ જ છે. પણ રાજુભાઈ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં કાલે જો સામેલ થાય તો એનો મતલબ એક જ નીકળે કે રાજુભાઈ કરપડા પણ આના ષડયંત્રમાં આવી ગયા, અને રાજુભાઈ કરપડાને પણ આ ભારતીય જનતા પાર્ટીએ ડર બતાવી અને પોતાનામાં સ્વીકારી લીધા. હવે રાજુભાઈ કરપડા ઝીરો થઈ ગયા. એ જ રાજુભાઈ કરપડા આવનારા દિવસોમાં કદાચ ને કોંગ્રેસનો હાથ પકડશે તો પોતાનું અસ્તિત્વ ટકશે. જીતે ન જીતે એવું નથી કહેતો, પણ પોતાનું જે વ્યક્તિનું અસ્તિત્વ છે એ જળવાય. ભાજપમાં જાય તો વ્યક્તિનું પણ અસ્તિત્વ પૂરું ઝીરો થઈ જાય. અને ક્યાંય પણ એને કદાચ ને હું એમ માનું કદાચ ધારાસભ્ય પણ ક્યાંક બનાવી દે ભાજપ વાળા. પણ જેવી હાર્દિક પટેલની જે કાંઈ થઈ હાલત, એ જ હાલત રાજુભાઈ કરપડાની થાય. એટલે રાજુભાઈ કરપડાને જો ઊંધી જો મારો અવાજ પહોંચતો હોય તો વિનંતી કરીને કહું છું એક ખેડૂતના દીકરા તરીકે, ખેડૂત તરીકે, કે તમારા જેવા યોદ્ધાઓની ખેડૂતને કાલે જરૂર છે, આજે છે, અને આવનારા દિવસોમાં પણ જરૂર પડશે. કારણ કે ભ્રષ્ટ ભાજપના તમે કાલે આ ભ્રષ્ટ ભાજપને બેફામ રીતે કહેતા હતા ને એના ખોરામાં જઈને તમે બેહો તો ખેડૂતોના હૃદયમાં ખૂબ દુઃખ ઊભું થાય. તમારા પ્રત્યે જે માન સન્માન છે એ માન સન્માન ખેડૂતોને તમારી માથે એનો રોષનો ટોપલો ઠલવશે. એટલે રાજુભાઈ કરપડા નમ્ર વિનંતી છે કે તમે જે સ્થાને બેઠા છો, જે સ્થાને સુઓ, એ સ્થાન તમારા માટે સારું છે. અને ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી નથી, ગોપાલ ઇટાલિયા વ્યક્તિ છે. એટલે વ્યક્તિનો તમને વાંધો હોય, ગોપાલ ઇટાલિયા તમે ગમે ત્યાં આમ આદમીમાંથી ધારાસભામાં ફોર્મ ભરાવશો તો તમે ધારાસભ્ય બની શકો એવી તમારી આજની તારીખમાં ક્ષમતા છે. તમે ધારાસભ્ય ગમે ત્યાંથી ગમે સીટમાંથી તમને યોગ્ય લાગે એ સીટમાંથી તમે આંગળી મૂકો એ સીટમાંથી આમ આદમી પાર્ટી વાળા તમને ટિકિટ પણ આપવાના છે. અને તમે ગમે ત્યાંથી ધારાસભ્ય બની શકશો. જેમ ગોપાલભાઈ વિસાવદરમાંથી બન્યા એમ તમે પણ ધારાસભ્ય તો બની જ જાઓ. પણ એ માન ભર્યા સન્માન ભર્યા ધારાસભ્ય બનશો. અને ભાજપમાંથી જો ધારાસભ્ય બનશો તો મેં કીધું એમ હાર્દિક પટેલ ધારાસભ્ય છે એવો ધારાસભ્ય બનશો. અને સિંહ પાંજરે હારા ન લાગે. સિંહ દહાડતો જંગલની અંદર જ હારો લાગે. પાંજરાના સિંહ, સર્કસના સિંહ ભાજપના એન્ટરથી નાસવું પડે એવું રાજભાઈ કરપડા આપણે એવા સિંહ નથી થવું. એના કરતાં કદાચ હારી જાય, જીતી જાય, જે થવું હોય થાય. જેલમાં જવું પડે તો જેલમાં જવું પડે, જે કરવું હોય કરે. જ્યારથી આપણે આમાં નીકળ્યા હોય ને તો માથે કફન બાંધીને જ નીકળ્યા હોય. કદાચ જેલમાં જવાનું વિજયા વીરગતિ એમાં બેમાંથી એક જ વાત હોય, બાકી એમાં કાંઈ આવા ડરાવા ધમકાવાથી જેલમાં જવાના બીકથી આપણે એની શરણાગતિ સ્વીકારી લેવાની ન હોય. આવો સિંહ જેવો માણસ જ્યારે નબળું બોલવા માંડે ને ત્યારે હૃદયની અંદર એક તમારા પ્રત્યે લાગણીને માન હોય ને એને અહીંયા દુઃખ થતું હોય કે આ માણસ કાલે હું બોલતો હતો, આજે હું કહે છે. જેના પ્રત્યે લાગણી હતી, જેના પ્રત્યે માન હતું, જેની ઉપર આપણે અપેક્ષા હતી કે આ લોકો કંઈક કરશે. તમને 5 પાંડવ ગણતા હતા લોકો. પછી
ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાનભાઈ ગઢવી હોય, મનોજ સોરઠિયા હોય, રાજુભાઈ કરપડા હોય કે પ્રવીણભાઈ રામ હોય, તમને અમે લોકો 5 પાંડવ સમજતા હતા કે આ પાંચ પાંડવ આ કૌરવના આખા સૈન્યને હણી નાખશે. પણ તમે જ્યારે આ શરણાગતિ શીખવાય એવી આજે વાત થાય છે ને, ત્યારે ખેડૂતના દીકરા તરીકે, ખેડૂત તરીકે ખૂબ દુઃખ થાય છે. તમે જેલમાં ગયા પહેલી જ વાર, ત્યારે સવારમાં મેં વહેલો ઉઠીને પહેલું કામ મેં તમારો વિડીયો બનાવ્યો હતો, મારા વિડીયોમાં ફેસબુકમાં જોજો. એટલું તમારા પ્રત્યે માન સન્માન હતું. મેં પહેલી જ વાર સવારમાં ઉઠીને મેં જોયું કે રાત્રે 3 વાગે 2:30 વાગે રાજુભાઈ કરપડાને જેલમાં, મેં સવારમાં જોયું એની મિનિટે નાઈ ધોઈને મેં પરબારું પહેલું કામ ભગવાનને પૈગે લાગીને વિડીયો બનાવ્યો હતો. અને વિડીયો આજે છે મારા ફેસબુક એકાઉન્ટમાં, જોઈ લેજો. કારણ કે તમારા પ્રત્યે લાગણી છે. તમારી ઉપર અન્ય અત્યાચાર થાય તો અમને પણ અહીં દુખતું હોય, પણ તમે જ પાછા જેને અન્ય અત્યાચાર કર્યો એના શરણમાં તમે સ્થાન લઈ લ્યો, તો અમારા જેવા લોકોના હૃદયની અંદર હું વેદના હોય ને એની વાત કરવી યોગ્ય નથી. એટલે મારી વાત જો સાચી ને હારી હોય તો દરેક ખેડૂત સુધી પહોંચાડજો, અને રાજુભાઈ કરપડા સુધી પણ પહોંચાડજો. અને ગોપાલભાઈ ઇટાલિયાને પણ હું વિનંતી કરું છું કે તમારી ઉપર આખા ગુજરાતને વિશ્વાસ છે, ભરોસો છે, અપેક્ષા છે કે આ કંઈક સારું કરશે. આ લોકો કંઈક આ ભારતીય જનતા પાર્ટી અમે ટક્કર લે અને લ્યો છો બિના ડરથી. પણ જો તમારી અંદર જો તમારાથી કોઈને અસુવિધા આવતી હોય, તમારાથી અસંતોષ થતો હોય, તો એનું કારણ તમારે પણ ગોતવું જોઈએ. એ સાબિત તો હવે રાજુભાઈ કરપડા તમારાથી સંતોષ કે અસંતોષી રાજુભાઈ કરપડા કરશે. જો ભાજપમાં જોડાય તો ગોપાલભાઈ ઇટાલિયા છે એથી 3 ગણું નામ થાય, અને જો રાજુભાઈ કરપડા કોંગ્રેસમાં જોડાય તો ગોપાલભાઈ ઇટાલિયાના નામ ઉપર થોડો ઘણો ડાઘ લાગશે. તો એનાથી સાબિત થાય કે ભાઈ તકલીફ ગોપાલભાઈ ઇટાલિયાની છે. ભારતીય જનતા પાર્ટીએ આને ખરીદી નથી લીધા, કે જેલમાં જવાનો ડર નથી બતાવ્યો, અને જેલ પણ પડશે. જો ભારતીય જનતા પાર્ટીએ સાંઠગાંઠ નથી કરી તો કાયદેસરની જે સરકારી કાર્યવાહી થતી હોય તેમાં તો જેલવાસ પણ ભોગવવો પડે. તો આપણે એવું સ્વીકારીએ કે રાજુભાઈ કરપડા નિર્દોષ છે, કદાચ ને ગોપાલભાઈ ઇટાલિયાના હિસાબે પણ આવું થયું, પણ એને જેલવાસ ન પડે અને કાંઈ પણ ન થાય, ભારતીય જનતા પાર્ટીમાં કાલે સવારે જાય એનો કેસ ધારણ કરે તો સ્વાભાવિક છે કે એનું પ્રમાણપત્ર રાજુભાઈ કરપડાએ પોતે જ આપી દીધું કે ગોપાલભાઈ નિર્દોષ છે. જે કાંઈ છે એ મારી અપેક્ષા મુજબ મેં કર્યું છે, જે કાંઈ થયું છે, જે કાંઈ મારી ઉપર જે અન્ય અત્યાચાર જે લોકોએ કર્યો છે એને જ ભેગો હું હવે જવા તૈયાર છું. એટલે ખૂબ સમજવાની વાત છે, ખૂબ જાણવાની વાત છે, જાગવાની વાત છે. અને આમ આદમી પાર્ટીના દરેક લોકોને વિનંતી છે, ઉપરના જિલ્લા પ્રમુખ હોય, તાલુકા પ્રમુખ હોય કે જે કંઈ પોતપોતાના હોદ્દા હોય, તમારું કામ અત્યારે સંગઠનને મજબૂત કરવાનું છે. તમારે તમારો પોતાનો ઈગો દેખાડવાનું નથી કે હું સૌ તો આ છે, એવું નથી. પ્રજા છે તો તમે શું, નકર તમારો ભોજ્યો ભાઈ કોઈ ભાવ નહીં પૂછે. જો લોકોને તમે સ્વીકારી નથી શકતા, સારા માણસોને તમે સ્વીકારી નથી શકતા, તો તમારે એ દુકાન લાંબી નહીં હાલે, તમારે પણ દુકાન હકેલવાની રહેશે. એટલે દરેકને વિનંતી છે, આ ભ્રષ્ટ ભાજપ સામે ટક્કર લેવી હોય તો તમારે ઘણું બધું જાતું પણ કરવું પડશે. તમારે પોતાનો મહત્વકાંક્ષા ઘણી બધી જાતિ કરવી પડશે. ઘણી વખત આંખવાડા કાન કરીને પણ સલાવવું પડશે, અને દરેકને માન સન્માન આપવું પડશે. નાનામાં નાના કાર્યકરથી માંડી દરેક લોકોને. પછી નાનો હોદ્દો હોય કે મોટો હોદ્દો હોય, પછી ગોપાલ ઇટાલિયા હોય કે ઈસુદાનભાઈ ગઢવી હોય કે પ્રવીણભાઈ રામ હોય કે અમારા મનોજભાઈ સોરઠિયા હોય, જે હોય તે બધાએ પ્રજા સાથે હળીમળીને રહેવું પડશે, સંકલન કરીને હાલવું પડશે. તો જ તમે આ ભ્રષ્ટ ભાજપ આમાં ટક્કર લઈ શકો, નકર કોઈની તાકાત નથી. કારણ કે આ લોકો ભાઈ સામ દામ સંપત્તિ બધું છે, ખરીદી લે, આવો જેલમાં જવાના ડર બતાવશે, ઇન્કમ ટેક્સની રેડું પાડશે. એટલે તમારા ભેગા બિઝનેસમેનો કોઈ રહે નહીં, તમારી પાર્ટીને કોઈ ફંડ ફાળો આપશે નહીં. તમારે તો ઠુઠ્ઠા હથિયારે લડવાનું છે, અને આની પાસે તોપું ને ભાલા છે. એટલે એની અમે લડાઈ લડવામાં તમારી પાસે માત્ર ને માત્ર એક જ અસ્ત્ર શસ્ત્ર છે કે લોકોના હૃદયમાં તમારે સ્થાન કાયમી માટે સ્થાન ઊભું રાખવું. આવું બીજી વાર ન બને કે આપણા થકી કોઈ આગેવાન હારા. આજ દાખલા તરીકે વાત કરું, ઓલા ભાદરકા બાપુ એ કોંગ્રેસમાં ગયા, પણ એનું સ્પષ્ટ એક દેખાય છે કે એને માણાવદરની અંદર ટિકિટ જોતી હતી, અને હવે એવું લાગે છે કે મને માણાવદરની અંદર ટિકિટ મળે એવા કોઈ આમાં ચાન્સ દેખાતા નથી. કારણ કે અહીંયા ઓલા જવાહરભાઈ સાવડાની અરે આમ આદમી પાર્ટીને સાઠગાંઠ હાલે છે. એટલે એ ભાદરકા બાપુને
પાકું થઈ ગયું કે આ મને ટિકિટ નહીં દે, કારણ કે એકની એક અપેક્ષા હતી, લાલચ હતી, માગણી હતી. એટલે આમ આદમી પાર્ટી એના માટે ખરાબ થઈ ગઈ. અત્યાર સુધી આમ આદમી પાર્ટીને રાતે દીને વખાણ કરવામાં ઠાકતા નહોતા, અને હવે આમ આદમી અને કોંગ્રેસને કાંઈ ગણતા જ નહોતા. કોંગ્રેસ કંઈ છે જ નહીં. હવે એના માટે કોંગ્રેસ મહાન થઈ ગઈ. એટલે કોંગ્રેસ ખરાબ હું કહું છું કે એવું નથી, પણ ભાજપ સામે લડાઈ લડવી હોય તો સ્વાભાવિક છે કે તમારે તાકાતથી જ લડવી પડે, અને ઘણું બધું એક ફેરે એ ભૂલવું પડે કે જીતવા માટે નહીં, હરવા માટે લડાઈ લડવી છે. જીતવાનું ભૂલી જાઓ, ગમે એ લડતો હોય, સામેવાળાને હરાવવો છે. આવું એક ફેરે દરેક લોકોએ, દરેક વ્યક્તિએ, દરેક કાર્યકરે, દરેક નાના મોટા હોદ્દાવાળાએ આવું એક મનની અંદર મન બનાવવું પડશે. ત્યારે આ ભ્રષ્ટ ભાજપને તમે હરાવી શકો. બાકી મારે હું કરું, મારે આ જોઈશે, મારે ફલાણું જોઈશે, મારા થકી ઓને આ દ્યો, આવી બધી અપેક્ષા આશાઓ રાખશો તો આજ નહીં ક્યારે પણ આ ભાજપને ન હરાવી શકો. કારણ કે તમે હું છે તે આપી શકો. ઓલા પાસે તો બધું છે. એ ગમે એને જિલ્લા પ્રમુખ બનાવી દે, ગમે એને ધારાસભ્ય બનાવી દે, ગમે એને તાલુકા પંચાયતનો સભ્ય બનાવી દે, ગમે એને જિલ્લા પંચાયતનો પ્રમુખ સભ્ય બનાવી દે, ગમે એને નાના મોટો હોદ્દો આપશે. કારણ કે એની પાસે સત્તા છે, સંપત્તિ છે, અને કાંઈ ન આપે તો 2-5 કરોડ રૂપિયા આપશે. હવે તમારે તો ઠૂઠા હથિયારે લડવાનું છે. તમારી પાસે એક જ અસ્ત્ર શસ્ત્ર છે, લોકોના હૃદયમાં સ્થાન મેળવવું, અને એ સ્થાન કાયમી માટે જાગૃત રાખવું. એટલે આવું ફરીવાર ન થાય એ તમારે ધ્યાન રાખવું. એથી વિશેષ તમારી પાસે કાંઈ છે નહીં. અને લોકોને તમારી પાસે આશા અપેક્ષા છે એ આજ બધાને દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીને ડર હોય તો માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીનો છે, અને વધુમાં વધુ ડર હોય તો ગોપાલ ઇટાલિયાનો છે. કારણ કે સર્વગુણી છે, એ તો બધાને સ્વીકારવું પડે, દુશ્મનને સ્વીકારવું પડે. એનામાં કોઈ ગુણ એવું નથી કે આનામ નથી, એવું બધું છે એનામાં. ઓલા જગદીશ મહેતા કેમ એકડનો એક એકો છે. એટલે એને ઝાંખો પડવા માટે આમ આદમી પાર્ટીના ભાથામાંથી, એના અસ્ત્ર શસ્ત્રમાંથી તીર ખેંચી લઈ લેવા ભારતીય જનતા પાર્ટીએ, અને ગોપાલ ઇટાલિયાને શસ્ત્રહીન કરવો, આવા પ્રયાસ અટાણે ભારતીય જનતા પાર્ટી કરે છે. એનો ટાર્ગેટ આમ આદમી પાર્ટી નથી, એનો ટાર્ગેટ માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયા છે. કે ગોપાલ ઇટાલિયાને ડેમેજ કરો, ઝાંખો કરો, એટલે આમ આદમી પાર્ટી ઝાંખી, આમ આદમી પાર્ટી ડેમેજ, એટલે અમે એકલા જે કાંઈ છે એ સર્વસ્વ. અને હું તો ન્યા સુધી કહીશ કે કદાચ ને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને બેયને ભેગું થઈને ચૂંટણી લડે ને તો આ ભાજપ પર ગોઈતાય નહીં જડે. પણ બે પોતપોતાના અહમથી રહે તો કદાચ ને ધાર્યું પરિણામ ન પણ આવે. પરિણામ આવશે પણ ધાર્યું ન આવે. અને જો બંને સાથે મળીને કામ કરશે, એકબીજાને સ્વીકારીને કામ કરશે, સંકલિત થઈને કામ કરશે, તો આ ભારતીય જનતા પાર્ટી એક જ ઝાટકે નીકળે એમ છે. પણ મિત્રો આ લોકો પોતાના વ્યક્તિવાદમાં, પોતાના વ્યક્તિના વિવાદમાં આ લોકો આ નહીં કરે, અને ગુજરાતની જનતાને ભોગવવું પડે છે. ગયા વિધાનસભાની ચૂંટણી પહેલાનો પણ મેં વિડીયો મૂક્યો હતો કે આ 150 ઉપર આ સીટો આવવાની છે, આ બે અલગ અલગ ચૂંટણી લડશે તો, અને એ જ થયું. એટલે મિત્રો આપણે નાના માણસની કોઈ વાત પણ માને પણ નહીં, પણ તો સોશિયલ મીડિયાનું માધ્યમ છે, આપણે જેટલું આપણને મગજમાં બે એટલે આપણે વાત રજૂઆત કરી, સારી લાગે ને સાચી લાગે લોકો સ્વીકારે. પણ જે લોકો સ્વીકારતા હોય એના હાથમાં કઈ હોય નહીં. એટલે દરેક મિત્રોને વિનંતી છે, અને રાજુભાઈ કરપડાને, ગોપાલભાઈ ઇટાલિયાને પણ વિનંતી છે કે તમે સંકલિત થઈને ફરીથી જે કાંઈ છે એ ફરીથી તમારું જે કાંઈ હાલે એમ આખો, તો બધા આ ગુજરાતની જનતાનું હિત છે, એમાં આ ગુજરાતની પ્રજાનું હિત છે, ગુજરાતનું હિત છે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. રાજુ કરપડાને લઈને જે રીતે અનેક પ્રકારના તર્ક વિતર્કો થઈ રહ્યા છે તેને લઈને આપ શું વિચારો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારા વેબસાઇટ www.gujaratplus.in ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે આટલું જ. નમસ્કાર.